મુકુંદભાઈ ગાંડાલાલ પટેલની નોટિસ છે. કઈ સેક્શનની નોટિસ છે એ જોઈ લે. સેક્શન 143(1)B 139(9) ડિફેક્ટિવ રિટર્ન. હવે ડિફેક્ટિવ રિટર્ન અને રેક્ટિફિકેશન આ બેમાં ફેર શું? ડિફેક્ટિવ રિટર્ન એટલે શું કે આપણે રિટર્ન જે ભર્યું હજી પ્રોસેસ થયું નથી, પ્રોસેસ થતાં પહેલાં કંઈ ભૂલ દેખાય છે તો એ લોકોએ ડિફેક્ટિવની નોટિસ આપી. હવે ભૂલ શું છે તો અહીં પાછળ લખી છે કે શું લખી છે કે ભાઈ એઝ પર સેક્શન 44(AD) એ જે આપણે કમિશન એજન્ટનો જે સિલેક્ટ કર્યો હશે તો પ્રોફેશનલ કેવો તો એ કોડમાં આ વસ્તુ એલિજિબલ છે નહીં. એટલા માટે હવે આપણે જોઈએ એનામાં શું છે પોઝિશન. એસેસમેન્ટ યર 16-17ની નોટિસ છે બરાબર. BUAPP 16-17 4226 બરાબર. મુકુંદભાઈ ગાંડાલાલ પટેલ. ફાઇલ ઓપન થશે. રિટર્ન ભર્યું છે આપણા ત્યાંથી જ. આપણા ત્યાંથી ના ભર્યું અને ડિફેક્ટિવ રિટર્નનું સોલ્વ કરવું હોય તો પહેલાં માસ્ટર એન્ટ્રી કરીને એઝ ઇટ ઇઝ જે પ્રમાણે રિટર્ન ભર્યું છે એ પ્રમાણે બનાવી દેવાનું કોમ્પ્યુ ઓફિસમાં. હવે ઓલરેડી રિટર્ન ભરેલું છે. રિટર્ન ફાઇલિંગ એન્ટ્રી ઓલરેડી છે જ અંદર બરાબર. તો આપણે રિટર્ન ફાઇલિંગ એન્ટ્રીમાં જઈશું. અહીંયા મોડિફાઈ ઉપર ક્લિક કરીશું એટલે ડિલીટ ઉપર આવી ગયું બરાબર. જો મોડિફાઈ ઉપર ક્લિક કર્યું એટલે ડિલીટનો ઓપ્શન આવ્યો એટલે ડિલીટ કરી દઈશું. ઓકે. એ દિવસે આપણે મારાથી ભૂલ થઈ હતી હા ત્યારે રિવાઇઝમાં તમે એક્નોલોજમેન્ટ નંબર આ એ પછી અત્યારે આ જો ને તું તારે ધ્યાન લે. એ અહીંયા આગળ એક્નોલોજમેન્ટ નંબર જે ઓરિજિનલ વાળો લખવાનો એ બતાવું છું હમણાં તને બરાબર. હવે અહીંયા આગળ આવી જઈએ જનરલ ઇન્ફોર્મેશનમાં. અહીંયા જનરલ ઇન્ફોર્મેશનમાં જે બિઝનેસ કોડ લખ્યો છે મેડિકલ પ્રોફેશનલ લખ્યો છે બરાબર. એટલે મેડિકલ પ્રોફેશનલ જે છે એ 4S ભરી શકે નહીં એટલે આપણે એને 0204 કરી દઈશું તેલ લેવાથી. કાં તો 0604 રાખો બી ડૉક્ટર જ છે તો ચલો 0604 જ રાખીએ છીએ. મેડિકલ પ્રોફેશનલ રાખીએ છીએ પણ એનું જે 4S કર્યું હતું એની બદલે શું કરી દઈશું 4 કરી દઈશું બરાબર. એટલે એનો ખોટો કોડ બદલતા નથી. 4 કરવું છે તો અહીંયા ટીક મારી દઈશું આપણે. બિઝનેસ 1માં પ્રોફિટ જતો રહેશે અને 44(AD) વાળી જે આ લીટી છે એ ડિલીટ મારી દઈશું. ભાઈ ડિલીટ બતાવે ને મને. હા હા ચાલ આ ડિલીટ મારી દીધું બરાબર. ઓકે એટલે અહીંથી ડિલીટ જતું રહ્યું. એક્ઝિટ કરીએ હવે. એક્ઝિટ કર્યું. અહીંયા આગળ નીચે જુઓ ટેક્સ આવે છે 20 રૂપિયા ભરવાનું બરાબર. ખરેખર આવો જોઈએ નહીં તો એના માટે શું કરીશું પ્રીપેડ ટેક્સમાં જઈશું. પ્રીપેડ ટેક્સ ઉપર ક્લિક કરીશું. એ છે એક નીચે આ નીચે જો ભાઈ અહીંયા એરો આગળ અહીંયા તારીખ 26/3/2017 અને એક્ઝિટ એટલે ટેક્સની રકમ 00 થઈ જશે. નેટ પેએબલ કશું રહેશે નહીં. ઓકે આવી ગયું બરાબર. હવે શું કરીશું 4S કાઢ્યું 4 કરી દીધું. ઓકે. આ સેલેરીમાં EMP1 બતાવે છે. નોકરી છે નહીં તો EMP1 ડિલીટ મારી દો અહીંયાથી. આવા તમે એ ડિલીટ કાઢ. હા હા ઓકે. બરાબર. કોડ કરી કાઢો. કોડ એઝ ઇટ ઇઝ રાખ્યો. 4S નું 4 કરી દીધું. હવે રિટર્ન ફોર્મમાં જઈશું પાછા. રિટર્ન ફોર્મમાં જઈને રિટર્ન ઉપર ક્લિક કરીશું. એકવાર XML જનરેટ કરી દેવાની એટલે કંઈ એરર વેરર હોય તો બતાવી દે. XML કશું કરવાનું નથી. સેવ બેવ ચોકડી જ મારી દઈશું. XML જનરેટ થશે એટલે તો XML થઈ અહીંયા નીચે આવે દે ભાઈ છેક. હા બરાબર. અને કેન્સલ કાં તો ચોકડી કેન્સલ કરી દો. ચોકડી મારી દઈએ આપણે. ચોકડી મારી દઈએ એટલે ફરી બેક નથી કરતા પણ અહીંયા માય રિટર્ન ઉપર ક્લિક કરીએ. 7CL DV0
જોઈ લઈએ ખોટો આવ્યો, ફરી માય રિટર્ન ઉપર ક્લિક કરીએ. આ કરવા પાછળનું કારણ શું? તો રિટર્ન ફાઇલિંગની એન્ટ્રી અંદર આવી જાય એટલા માટે. જેનું પેજ ખુલશે એ રિટર્ન ફાઇલિંગની એન્ટ્રી આવી જશે. ઓકે, હવે અહીંયા બેક કરીએ. રિવાઇઝ નહીં ભાઈ, હા ના, ડિફેક્ટિવનું જ આ રહ્યું ઓપ્શન છે જ. હા બરાબર, જો આવી ગયું રિટર્ન ફાઇલિંગની એન્ટ્રી. ઓકે, હવે રેક્ટિફિકેશનની બાજુમાં જો નોટિસ અંડર સેક્શન 139(9), બરાબર, રેક્ટિફિકેશન હોત તો અહીં જાત અને ડિફેક્ટિવનું જ એટલે અહીંયા જઈશું. નોટિસ અંડર સેક્શન, ઓકે, એટલે ફરી રિટર્ન ખુલશે. જે ભૂલ હતી એ ભૂલ સુધારી દીધી. ઓકે, ભૂલ શું હતી? બિઝનેસ કોડ, હા 4S, ડૉક્ટર 4S ભરી શકે નહીં, પણ આપણે 4S ઠપકાર્યું હતું. હવે એકનોલોજમેન્ટ નંબર આ રહ્યો, નોટિસમાં લખ્યો જ છે. એકનોલોજમેન્ટ નંબર આ રહ્યો 69540. હા, તો આપણે અહીંયા એકનોલોજમેન્ટ આ ખોલી જ છે. આ કોપી કર્યો અને પેસ્ટ કર્યો. કોમ્યુનિકેશન રેફરન્સ નંબર આ રહ્યો નોટિસમાં CPC 1670, બરાબર. કોમ્યુનિકેશન રેફરન્સ નંબર આપણી ઈમેલ આઈડી પર આવી આવ્યો ને? હા આવ્યો ને, ના હોય તો ઓનલાઈન જુઓ, મળે રેફરન્સ નંબર. કોમ્યુનિકેશન ડેટ આ રહી 18/4/2017 અને રિસિપ્ટ તો 2-3 દાડા પેડની લખી દઈએ. 30 તારીખ દે એટલે 27 તારીખ લખી દઈએ. વેરિફિકેશન પિન કશું નહીં, ફોર એની અધર ડિફેક્ટ, બરાબર. અને સબમિટ રિટર્ન ઉપર ક્લિક કરીશું એટલે ચકેડું ફરશે. હાર્યું ફર્યું જો, બરાબર. આ સાઇટ ખુલશે, ઇન્કમ ટેક્સની લોગિન કરશે. હા, બધું ઓટોમેટિક થાય. WZN3YI મને છે ને તારા મોબાઈલમાં દેખાય એવી રીતે તારા મોબાઈલ રાખવાનો, બરાબર. આ બધું અહીંયા આવી ગયું. હવે જો અહીંયા આગળ ડુ યુ એગ્રી વિથ ધ ડિફેક્ટ, તો યસ. ITR ફોર્મ નેમ, તો કયું ફોર્મ આપણે અપલોડ કરીએ છીએ? 4. પહેલાં 4S હતું, એ ભૂલી જવાનું. અને બ્રાઉઝ ઉપર ટિક કરીશું, ઓટોમેટિક સિલેક્ટ કરશે. 1 મિનિટ થશે, ઇંતજાર કરીએ. તો એ અપલોડ રેક્ટિવ XML અપલોડ કરવી પડે ને. બરાબર, જો આવ્યું એની મેરે સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. થઈ ગયું. જો યોર રિટર્ન ઇન રિસ્પેક્ટ હેઝ બીન સક્સેસફુલી અપલોડેડ. ઈમેલ, નો ફર્ધર એક્શન નીડેડ ફ્રોમ યોર સાઇડ. હવે કશું કરવાનું છે નહીં. હવે જો અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરીએ વ્યૂ રિટર્ન ફોર્મમાં, તો જો આવી ગયું આજની તારીખમાં અંડર સેક્શન 139(9). આ પ્રોસેસ થશે એટલે રિટર્ન અપલોડેડની બદલે પ્રોસેસ થઈ જશે અને ડિફેક્ટિવની જગ્યાએ પૂરી પ્રોસેસ થઈ જશે, બરાબર. એકનોલોજમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આવશે. તો અહીંયા આમાં નહીં દેખાડે, બરાબર. આ થયું ડાયરેક્ટ પ્રોગ્રામમાંથી અપલોડ કર્યું. સપોઝ પ્રોગ્રામમાંથી જે તે વખતે અપલોડ નથી થતું તો આપણી વિગત ભરી અહીંયા ટીક મારી રિટર્ન ઉપર ક્લિક કરીશું એટલે XML જનરેટ થશે. હવે ઓકે, ડેસ્કટોપ ઉપર XMLને સેવ કરી અને આપણે મોઝિલામાંથી લોગિન કરીશું પ્રેમથી. Ctrl+C, જ્યાં જવું હોય ત્યાંથી જાય. ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર લોગિન કરીએ. જયસલ 123 @ જન્મ તારીખ શું છે એની તો રિટર્ન ફોર્મમાં જઈએ. 19/4/1989. હા, લખી જ છે, હું હોશિયાર છોકરી છે. MCYJYD લોગિન.
ફોર્સ લોગિન માય પેન્ડિંગ એક્શન નો પેન્ડિંગ એક્શન આવી ગયું બરાબર રિટર્ન ભરાઈ ગયું એટલે અધરવાઇઝ અહીંયા ડિફેક્ટિવ રિટર્ન બતાવતું હોય એમાં XML અને એમાં XML અપલોડ કરી દેવાનું જો એગ્રી ને બધું જે આગળ ઓપ્શન આવ્યો હતો એ પ્રમાણે સમજી ગયા આ ઓનલાઈન હા આ ઓનલાઈન ડાયરેક્ટ થાય પણ ત્યાં XML તો પાડવી જ પડે હા XML પાડવી પડે એટલે ભલે રિટર્ન ઓનલાઈન ભર્યું હોય પહેલાં અને ઓલા પ્રોગ્રામમાં માસ્ટરને એમાં તો જરૂર નથી એમાં તો સીધું બાઉન્સ હા હા હલો બરાબર ડિફેક્ટિવના રિપ્લાયમાં રિટર્ન ભર્યું ફિનિશ